મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 3 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ઉત્કલ દિવસની, બરાબર. એ દર વર્ષે 1 એપ્રિલે મનાવવામાં આવે છે. 1 એપ્રિલે દર વર્ષે ઉત્કલ દિવસ મનાવવામાં આવે છે. ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ એ 1936માં ઓડિશા રાજ્ય ગઠનની યાદમાં મનાવવામાં આવે છે, બરાબર. તો મિત્રો ઓડિશાના સીએમ છે હાલમાં મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતિ અને કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં ક્યાંની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે? કયા રાજ્યની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો અમદાવાદ રાઈટ આન્સર છે, બરાબર. અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે. અમદાવાદના જમાલપુરના કારીગરો દ્વારા કરાયેલ પ્રખ્યાત સોદાગરી બ્લોક પ્રિન્ટને તેની અનોખી કારીગરી માટે ભૌગોલિક સંકેત મળ્યો છે. 300 વર્ષ જૂની આ સોદાગરી બ્લોક પ્રિન્ટ સાગના લાકડાના બ્લોક્સ પર કોતરવામાં આવેલી તેમની નાજુક પેટર્ન માટે જાણીતી છે. છીપા મુસ્લિમ સમુદાયના કુશળ કારીગરોની આ એક પ્રિય પરંપરા છે. તેમાં પ્રકૃતિ અને પક્ષીઓના રંગ અને પ્રેમ પણ જોઈ શકાય. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ સ્ટારમાં કરી દેજો. અમદાવાદનો પ્રશ્ન છે, એના પહેલાં પણ ગુજરાતના પ્રશ્નો પૂછાઈ ગયા હતા, બરાબર. હા, હવે હાલના જીઆઈ ટેગની આપણે વાત કરીએ તો ત્રિપુરાની પારંપરિક રીગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો. મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. મહારાષ્ટ્રના મિરાજ શહેરમાં બનેલ સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો છે. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો. ત્રિપુરાની આદિવાસી પોશાક રીસાને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ મળ્યો અને અસમની પાંડુલિપિ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કોણ રાષ્ટ્રમંડળ મહાસચિવ બનવાવાળી પહેલી આફ્રિકી મહિલા બની છે? તો રાઈટ આન્સર છે એમાં શર્લી બોચવે, બરાબર. શર્લી બોચવે રાષ્ટ્રમંડળ મહાસચિવ બનવાવાળી પહેલી આફ્રિકન મહિલા બની ગઈ છે. કોની જગ્યા લેશે મિત્રો? તો એ પેટ્રિશિયા સ્કોટલેન્ડની જગ્યા લેશે. તમને એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રમંડળ મહાસચિવ બનવાવાળી પહેલી મહિલા કોણ હતી? તો એ પેટ્રિશિયા સ્કોટલેન્ડ હતી. અને એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રમંડળ મહાસચિવ બનવાવાળી પહેલી આફ્રિકી મહિલા કોણ હતી? તો મિત્રો એ શર્લી બોચવે છે. સ્ટારમાં કરજો આને. આંગણવાડી કેન્દ્રમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામો રાજ્ય બન્યો છે? તો મિત્રો ગુજરાત બની ગયો છે પ્રથમ રાજ્ય, બરાબર. ગુજરાતની તમામ 53,065 આંગણવાડી એટલે કે 100% આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન અપાયા છે. આંગણવાડી કેન્દ્રમાં ગેસ સુવિધા પૂરી પાડનાર પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. સ્ટારમાં કરજો. મેક્સિમમ આપણે ગુજરાતના પ્રશ્નો લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી એક્ઝામ આવી રહી છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીપ મેન્સ, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ કે જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ જીકે, પદ્મ એવોર્ડ્સ, આઈપીએલ અને સાથે મિત્રો વર્ક બોર્ડ, બરાબર. તો ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં કોણ ડીબીએસ બેંક ઇન્ડિયાના એમડી બન્યા છે? ડીબીએસ બેંક ઇન્ડિયાના એમડી કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અંબુજ ચાંદના ડીબીએસ બેંક ઇન્ડિયાના હાલમાં એમડી બની ગયા. મિત્રો નિમણૂકની વાત કરીએ આપણે તો શિવકુમાર કલ્યાણ રમન એએનઆરએફના સીઈઓ બન્યા છે. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા. અજય ભાદુ જીઈએમના સીઈઓ બન્યા. અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી બન્યા. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા. તાકાસી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. અરુણ મામેન એટીએમએના અધ્યક્ષ બન્યા. જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. હાલમાં કોણે 47મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે? કયા રાજ્યએ જીતી છે? પ્રશ્ન એમ છે મિત્રો. રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ, બરાબર.
કયા રાજ્ય જીતી છે? ઉત્તર પ્રદેશ રાજ્ય જીતી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યુપી આમાં રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશે હિમાચલ પ્રદેશને હરાવ્યો. તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં કોણે સફળતાપૂર્વક ફ્રેમ 2 મિશન લોન્ચ કર્યો? સફળતાપૂર્વક ફ્રેમ 2 મિશન કોણે લોન્ચ કર્યો? તો મિત્રો સ્પેસએક્સ. કોણે કર્યો છે? સ્પેસએક્સ દ્વારા આ સફળતાપૂર્વક ફ્રેમ 2 મિશન લોન્ચ કરવામાં આવ્યો છે. એલન મસ્કની કંપની સ્પેસએક્સે હાલમાં એક અભૂતપૂર્વ મિશન પૂરો કર્યો, બરાબર, જે કોઈ પણ અંતરિક્ષ મિશન નથી. એ સ્પેસએક્સે ફ્રેમ 2 મિશન અંતર્ગત અંતરિક્ષ યાન લોન્ચ કર્યો જે પૃથ્વીના ઉત્તરી અને દક્ષિણ ધ્રુવો ઉપર યાત્રા કરશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારત કયા દેશ સાથે મળીને એક્સરસાઇઝ ટાઈગર ટ્રામ્પનું આયોજન કરશે? ટાઈગર ટ્રામ્પ યુદ્ધ અભ્યાસ છે મિત્રો, એ ભારત અને અમેરિકા વચ્ચે થશે, બરાબર. ભારત અને અમેરિકા વચ્ચે થશે. હવે પ્રશ્ન છે ભારત અમેરિકા વચ્ચે કઈ કઈ યુદ્ધ અભ્યાસ થાય? તો મિત્રો એ છે, એક તો છે યુદ્ધ અભ્યાસ, બરાબર. એક તો યુદ્ધ અભ્યાસ પોતે જ એનું નામ છે યુદ્ધ અભ્યાસ, એ આર્મી વચ્ચે થાય છે. કઈ કઈ ડિફેન્સ એક્સરસાઇઝ થાય? તો યુદ્ધ અભ્યાસ થાય. બીજી છે મિત્રો વજ્ર પ્રહાર, બરાબર, એ સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે થાય છે. એક છે ટાઈગર ટ્રમ્પ, બરાબર. આ તમારે યાદ રાખવાનું, બરાબર. તો અમેરિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર. અમેરિકન રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ આપ્યા. અમેરિકાના કાસ પટેલ એફબીઆઈના નિદેશક બન્યા. ડીન બોંગીનો એફબીઆઈના ઉપનિદેશક બન્યા અને પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકન રાજનયિકના રૂપમાં નામિત થયા છે. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં 800 કરોડ રૂપિયાથી વધારાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બિહાર રાજ્યમાં અમિત શાહે 800 કરોડ રૂપિયાથી વધારાની યોજનાનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો બિહારના સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાશે. બિહારના બિહટામાં ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું. બિહારમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો. હાલમાં વિકસિત ભારત યુવા સંસદ 2025નું આયોજન ક્યાં થયું છે? વિકસિત ભારત યુવા સંસદ 2025 આનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે થયું છે. કેન્દ્રીય યુવા મામલા અને ખેલ મંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 1 થી 3 એપ્રિલ 2025 સુધી વિકસિત ભારત યુવા સંસદનું આયોજન થઈ રહ્યું છે દિલ્હીમાં. હાલમાં કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સાથે ભારતની સામાજિક સુરક્ષા ડેટા પુલિંગ કવાયત શરૂ કરી? તો મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલય રાઈટ આન્સર છે. હાલમાં કયા વર્ષ સુધી ચાલવાવાળો હન્ના તલાંગ પુઈ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે? કઈ જગ્યાએ? આખું વર્ષ ચાલશે, બરાબર. આખું વર્ષ ચાલશે મિત્રો, અને એ થયું છે આઇજોલ ખાતે. ક્યાં શરૂઆત થઈ છે? આઇજોલ ખાતે આની શરૂઆત થઈ છે. આખું વર્ષ ચાલશે, બરાબર. તો આઇજોલ રાઈટ આન્સર થશે આની અંદર. આખું વર્ષ ચાલશે અને આવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. તમારે નામ યાદ રાખવું છે, હન્ના તલાંગપોઈ સ્વચ્છતા અભિયાન. હાલમાં કયા રાજ્યની સરકારે 15 સ્થળોના નામ બદલ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તરાખંડ સરકારે. ઉત્તરાખંડ સરકારે આ 15 સ્થળોના નામ બદલ્યા, બરાબર. આ નવા નામ છે મિત્રો. હરિદ્વારમાં ઔરંગઝેબ, ગાજીવાલી, ચાંદપુર, ખાનપુર, ઇદરીસપુર, અકબરપુર, ફાજલપુર, મોહમ્મદપુર જટ અને ખાનપુર ફુરસલી આના નામ બદલવામાં આવ્યા. દેહરાદૂનમાં મિયાવાલા, પીરવાલા, ચાંદપુર ખુર્દ અને અબ્દુલ્લાપુર આના નામ બદલવામાં આવ્યા. નૈનીતાલમાં નવાબી રોડ અને પંચકીથી આઈટીઆઈ માર્ગનું નામ બદલવામાં આવ્યું. ઉધમપુર નગરમાં સુલતાનપુર પટ્ટીનું નામ બદલાયું. મિત્રો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી. 38માં નેશનલ ગેમ્સમાં સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ ટોપ પર રહ્યું, બરાબર. 38માં નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં થયું. પીએમ મોદીએ દેહરાદૂનમાં 38માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલમાં કોને ચંડીગઢના ડીજીપીનો પ્રભાર આપવામાં આવ્યો છે? ચંડીગઢના ડીજીપી બની ગયા છે મિત્રો રાજકુમાર સિંહ. સ્ટારમાં કરજો, રાજકુમાર સિંહ ચંડીગઢના નવા ડીજીપી બની ગયા છે. હાલમાં કયા ભારતીય હોકી ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી? તો વંદના કટારિયા, બરાબર. એમણે સંન્યાસ લઈ લીધો છે. હાલમાં ભારત અને કયા દેશે આપદા પ્રબંધન અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પર કરાર કર્યો? તો મિત્રો હાલમાં ચીલીના વડાપ્રધાન, એમનું નામ છે મિત્રો ગેબ્રિએલ બોરિક, બરાબર. અહીંયા તમે જોઈ શકો ગેબ્રિએલ બોરિક એ ભારત આવ્યા છે, બરાબર. ચીલીનું કેપિટલ છે મિત્રો સાન્ટિગો અને કરન્સી છે પેસો. અને ચીલીના વડાપ્રધાન ભારત આવ્યા છે, એટલે બંને દેશ વચ્ચે આપદા પ્રબંધન અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પર કરાર થયો.
હાલમાં કોણે મિયામી ઓપન 2025નો ખિતાબ જીત્યો? તો મિત્રો આર્યના સબાલેન્કા. આર્યના સબાલેન્કાએ જે એમણે જેસિકા પિંગુલા. આર્યના સબાલેન્કા કયા દેશની છે મિત્રો? બેલારુસની છે. અને જેસિકા પિંગુલા ક્યાંની છે? યુએસએની છે. એને હરાવીને મિયામી ઓપન 2025નો ખિતાબ જીત્યો. મિત્રો આ બાજુ ધ્યાન આપજો, પુરુષની અંદર એક મોટો ફેરબદલ થયો છે કે જ્યાં ચેક રિપબ્લિકના 19 વર્ષના ખેલાડી જાકુબ મેન્સિકે સર્બિયાના મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને હરાવીને મિયામી ઓપનનો ખિતાબ જીત્યો. એટલે આ બંને તમારે યાદ રાખવાનું. જાકુબ મેન્સિકે નોવાક જોકોવિચને હરાવ્યા અને આર્યના સબાલેન્કાએ જેસિકા પેગુલાને હરાવી. હાલમાં ચર્ચામાં રહેલ ભદ્ર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો કર્ણાટકમાં આવેલું છે ભદ્ર વન્યજીવ અભયારણ્ય. બરાબર. કર્ણાટકના હાસન, ચિકમંગલુર અને કોડાગુ જિલ્લામાં માનવ હાથી સંઘર્ષને પ્રતિબંધિત કરવા માટે સોફ્ટ રિલીઝ સ્ટ્રેટેજીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જે અંતર્ગત પકડાયેલા હાથીઓને ધીરે ધીરે ભદ્રા વન્યજીવ અભયારણ્યમાં મૂકવામાં આવશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 2 એપ્રિલ 2025 રિવિઝનની વાત કરીએ. રાજસ્થાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? 30 માર્ચે દર વર્ષે રાજસ્થાન દિવસ મનાવાય. વર્ષ 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું રહેશે? એક પૃથ્વી એક સ્વાસ્થ્ય કે લીએ યોગ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ન્યૂ દિલ્હી. રાઈટ આન્સર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરાઈ? નિધિ તિવારીની. WTT સ્ટાર કન્ટેન્ડરના ફાઇનલ 8માં પહોંચવાવાળા પહેલા ભારતીય કોણ બન્યા છે? માનવ ઠક્કર. કોણ પુરુષ હોકી હીરો એશિયા કપ 2025ની મેજબાની કરશે? બિહાર રાજ્ય. કોણે તાસ્કંદ ઓપન એક્ઝામોવ મેમોરિયલ ખિતાબ જીત્યો? તો નિહાલ સરીને જીત્યો. કયા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતની યાત્રા પર આવ્યા છે? તો ચીલી. રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે રેશનની દુકાનોમાં ગરીબોને ફ્રીમાં ચાવલ આપવાની યોજના શરૂ કરી? તો તેલંગાના. કોણે બાળકો માટે વિશેષ સમર વેકેશન કેલેન્ડરનું અનાવરણ કર્યું? નરેન્દ્ર મોદીએ કર્યું છે. હાલમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ 2028ની લોસ એન્જલિસ ગેમ્સમાં કઈ રમતને સમાવેશને મંજૂરી આપી? તો બોક્સિંગને. ક્યાં ચેઇરાઓબા ઉત્સવ મનાવવામાં આવ્યો? મણિપુર ખાતે. કયો દેશ ક્રિપ્ટો પરિસંપત્તિઓના નાણાકીય ઉત્પાદનના રૂપમાં કાનૂની દરજ્જો આપશે? જાપાન. રાઈટ આન્સર છે. હાલમાં કોને ઉગાદી પુરસ્કારથી સન્માનિત કરાયા? તો માયના સ્વામીને. રિચર્ડ ચેમ્બરલેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા. ક્યાં વડાપ્રધાન વગર કાર્યવાહક સરકારનું ગઠન થયું? સિરિયામાં. હાલમાં ગુજરાતની સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા કયું રેટિંગ અપાયું? A+. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કેન્દ્ર સરકાર ઓલા અને ઉબર જેવી કઈ સર્વિસ શરૂ કરશે? તો રાઈટ આન્સર તો મિત્રો સહકાર ટેક્સી. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને શ્રી પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.